હાલ રાજ્યમાં વસ્તી ગણતરીની પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં નાગરિકો જાતે જ પોતાની માહિતી આપી અને સ્વગણતરી કરી શકશે. પરંતુ જો તમને એ વાતની જાણકારી નથી કે કેવી રીતે આ ગણતરી કરવી, તો ચિંતા ન કરો. ન્યૂઝ કેપિટલ તમને આ આખી પ્રક્રિયાનો ડેમો બતાવશે, જેને જોઈને તમે પણ માત્ર 3.5 મિનિટમાં સ્વગણતરી કરી શકશો. ન્યૂઝ કેપિટલે વીએમસીના સેન્સસ ઓફિસર શમિક જોશી પાસેથી આ સમગ્ર પ્રક્રિયાને જાણી, જેમાં તેમણે આ સમગ્ર પ્રક્રિયાનો લાઈવ ડેમો આપી અને જાણકારી આપી. નાગરિકો ઘરે અને પરિવારની તમામ વિગતો ઓનલાઈન ભરી અને ઘરે બેઠા જ આ કામગીરી સરળતાથી પૂર્ણ કરી શકશે. ત્યારે આ પ્રક્રિયાના અંતે નાગરિકોને એક યુનિક કોડ પ્રાપ્ત થશે. આ યુનિક કોડ વસ્તી ગણતરી માટે ઘરે આવનાર સરકારી કર્મચારીને બતાવીને વિગતોની ખરાઈ કરવાની રહેશે. દેશભરમાં વસ્તી ગણતરીની શરૂઆત થઈ ચૂકી છે અને ગુજરાતમાં પણ જે સ્વ ગણતરીની શરૂઆત જે છે તે ગઈકાલથી જ કરવામાં આવી છે. વડોદરા શહેરમાં પણ હવે જે સ્વ ગણતરીની શરૂઆત છે તે થઈ ચૂકી છે. હાલ આપણી સાથે વીએમસીના સેન્સસ ઓફિસર શમિક જોશી જોડાયા છે. તેમની પાસેથી જાણીશું કે નાગરિકો પોતાના ઘરે બેઠા જ કેવી રીતે સ્વ ગણતરી કરી શકશે. સર, સ્વ ગણતરીની જે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, કેટલી આસાન પ્રક્રિયા છે ને નાગરિકો કેટલી વારમાં ઘરે બેઠા કરી શકશે? જે આ સ્વ પ્રક્રિયા જે ચાલુ થઈ છે, સ્વ ગણતરી આપણે કહીએ છીએ જેને se.census.gov.in, એ વેબસાઇટનો આપણે જેવો ઉપયોગ કરીએ છીએ કે એ એપ ઓપન થઈ જશે. એમાં તમારે સ્ટેટ સિલેક્ટ કરવાનું છે અને કેપ્ચા કોડ નાખીને તમે જેવા અંદર આગળ જાઓ છો એટલે તરત લોગિન થઈ જશે. લોગિન થયા પછી અમુક ડિટેલ્સ તમારે જે નાખવાની આવશે એ તમે ડિટેલ્સ નાખશો એટલે તમારું લોકેશનનું તમારું જે એડ્રેસ છે એ તમારે લખવાનું છે. એ તમારું એડ્રેસ તમે જેવું આપો છો એટલે એને તરત જ 2 ફિંગરથી તમારે એનું લોકેશન, તમારા જે મકાનનું લોકેશન છે એ તમારે ટ્રેસ કરવાનું રહેશે. એ જો લોકેશન તમે ટ્રેસ કરો છો, સેવ કરો અને આગળ વધુ તમે જેવા જાઓ છો એટલે તમને તમારું જે લેટિટ્યુડ જે છે એ તમને બતાડી દેવામાં આવશે. એ બતાડી દેવામાં આવશે પછી તમે જો યસ કરીને આગળ જાઓ છો કે તરત જ તમારી જનગણનાની બધી અલગ અલગ વિગતો છે એ વિગતો આવશે. જેમ કે તમારું ઘરના ભોય તળિયામાં તમારું કઈ વસ્તુ વપરાય છે, તમારું આ જે દિવાલ છે, દિવાલની સામગ્રી કઈ છે, કાચી દિવાલ છે, પાકી દિવાલ છે, માટીની દિવાલ છે, કોન્ક્રીટની દિવાલ છે, ગારાની દિવાલ છે, તો એ બધું એની અંદર ડિટેલિંગ આવે છે. એ પ્રમાણે છત જે છે, કાચો શેડ છે, પાકો શેડ છે, એની અંદર કઈ સામગ્રી વપરાયેલી છે, તો એનો પણ કોન્ક્રીટ છે, ધાબુ છે તો કોન્ક્રીટનું આવે છે. એ પ્રમાણે ઘરની સ્થિતિ કેવી છે, સારી છે, રહેવા લાયક છે કે ખંડેર હાલતની છે, પડી જાય એવી છે, તો એ પ્રકારનું પણ આવે છે. એને તમે જેવા ત્યાંથી આગળ વધો છો એના પછી બીજું આવે છે કુટુંબમાં સામાન્ય રહેતી ટોટલ સંખ્યા, કેટલા વ્યક્તિઓ રહે છે એ પછી કુટુંબના મુખ્ય માણસનું નામ, જે આપણે શરૂઆતની અંદર લોગિન કરતી વખતે વાપરીએ છીએ. જરૂર નથી કે મા બાપ જ મુખ્ય વ્યક્તિ તરીકે આવે છે. જે સ્વ ગણતરી કરતું હોય એના મોબાઈલ ઉપર ઓટીપી આવશે સ્વ ગણતરી કરતી વખતે, એટલે એ વ્યક્તિ પોતાનું નામ લખશે, એના મોબાઈલ ઉપર ઓટીપી આવશે, એ વ્યક્તિનું નામ આવશે. એ વખતે આપણે જે ભાષા સિલેક્ટ કરી છે, ઇંગ્લિશ સિલેક્ટ કરી તો આ જે એમનું નામ જે છે મુખ્ય વ્યક્તિનું જે ઉપર ડિફોલ્ટમાં આવે છે, જે આપણે પહેલાં આપેલું છે ઇંગ્લિશમાં લખવાનું, જો ગુજરાતીમાં લખ્યું હશે તો ગુજરાતીમાં, એટલે સ્થાનિક જે લેંગ્વેજ છે લેંગ્વેજીસ એની અંદર આપેલી છે. કુટુંબના મુખ્ય માણસની જાતિ કે જે પુરુષ છે, સ્ત્રી છે કે અન્ય છે તો એ આવશે. પછી એમાં સૌથી અગત્યની વસ્તુ છે કે અનુસૂચિત જાતિ છે, અનુસૂચિત જનજાતિ છે કે અન્ય છે, તો એનો પણ સમાવેશ થાય છે. બીજું, આ ઘરની માલિકી એની પોતાની છે કે ભાડાનું છે એનું પણ આવે છે. રહેવાના આમાં જે સૌથી અગત્યનું છે કે આમાં ઓરડાઓ કેટલા છે, તો એની અંદર બાજુમાં દરેકે દરેક જો ખ્યાલ ના આવતો હોય તેમાં ટૂલ ટીપ આપેલું છે, આપ જોઈ શકો છો કે એની પર ખાલી ક્લિક કરતાની સાથે આપણને માહિતી આપવામાં આવે છે કે રહેવામાં ઉપયોગમાં આવતા ઓરડાઓ તો કોનો સમાવેશ નથી થતું, જેમ કે રસોડું છે, બાથરૂમ છે, શૌચાલય છે, સ્ટોરરૂમ છે, આવવા જવાનો રસ્તો છે કે વરંડો છે, એનો ઉપયોગ એના મુખ્ય ઓરડામાં થતો નથી. તો એવા ઓરડાઓ, એવી જગ્યાઓ સિવાયના ઓરડા કેટલા, તો કે 4. આ કુટુંબમાં રહેતા દંપતી એટલે કે પરિણીત કેટલા વ્યક્તિઓ રહે છે, એટલે કે માતા પિતા હોય, માતા પિતાને દીકરો ને એના પતિ રહેતા તો 2 કપલ થાય. હવે માતા કે પિતા કોઈ બેમાંથી એક હયાત ના હોય તો એને કપલ તરીકે ગણી શકાતું, દંપત તરીકે ગણી શકાતું નથી. દીકરો જો પરણેલો હોય અને જોડે રહેતા હોય તો કપલ તરીકે કન્સિડર થતું હોય છે. ત્યારબાદ એ સેવ કરીને આપણે આગળ વધીએ છીએ. એના પછી એની સુવિધાઓ કઈ કઈ છે, તો પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત, તો શુદ્ધિકરણ કરેલું નળમાં આવતું પાણી છે, કૂવો છે, હેન્ડપંપ છે, ટ્યુબવેલ છે, એ બધી બાબતો આવે છે. અને સિલેક્ટ કરીને આપણે આગળ જાઉં છું તો પીવાના પાણીના સ્ત્રોતનું અંતર કેટલું છે, એટલે મીન્સ નળ ઘરેથી આવે છે 100 મીટરના પરિસરમાં છે, 500 મીટરના પરિસરમાં છે, તો એનો સમાવેશ થાય છે. પ્રકાશનો મુખ્ય સ્ત્રોત કયું છે, વીજળી છે, કેરોસીન છે, સોલર છે, તો એનો સમાવેશ થાય છે. શૌચાલયનો ઉપયોગ થાય છે, એટલે કે એના ઘરે શૌચાલય છે કે જનરલ શૌચાલયનો ઉપયોગ કરે છે એની વસ્તુ છે. શૌચાલયનો પ્રકાર કયો છે કે ફ્લશ પાઇપ વાળું છે, સેપ્ટિક છે, અન્ય પદ્ધતિ છે કે પાઇપલાઇન ગટરવાળી પદ્ધતિ છે, 2 ખાડાવાળી પદ્ધતિનું છે, 1 ખાડાવાળી પદ્ધતિનું છે, સેવાથી સંચાલિત છે કે
ખુલ્લી ગટરનો નિકાલવાળું છે એનું પણ છે. જે ગંદા પાણીનો નિકાલ છે એ કેવી રીતે થાય છે, બંધ ગટરમાં થાય છે, ખુલ્લી ગટરમાં થાય છે કે ગટર નથી. એ જ પ્રમાણે પરિસરમાં બાથરૂમ છે કે નહીં, તો એનો પણ આપણે ઉલ્લેખ થઈ જાય છે કે બાથરૂમ છે તો કે સ્નાનગૃહ છે. રસોડું તો રસોડામાં રસોઈ થાય છે તો કે હા. એલપીજીનું જોડાણ છે કઈ રીતે થાય છે, પછી ઘરની રસોડું છે પણ ઘરની અંદર થાય છે કે બહાર થાય છે, તો એનો પણ એની અંદર સમાવેશ કરવામાં આવે છે. રસોઈ માટે કયું ઈંધણ લેવાય છે, વપરાય છે, લાકડા લેવાય છે, પાક અવશેષ લેવાય છે, કોલસો લેવાય છે, કેરોસીન લેવાય છે, આપણે એલપીજી પીએનજી કનેક્શન એ લેવાય છે. એ વસ્તુ સિલેક્ટ કર્યા પછી સેવ કરીને આપણે આગળ જવાનું છે. જેવું આગળ જાઓ છો પછી તમારી જોડે અસ્કાયમાં તો કઈ કઈ છે એનો સમાવેશ થાય છે. ભાઈ રેડિયો છે, ટ્રાન્સમીટર છે તો પરંપરાગત રેડિયો સેટ છે, કે ટેલિવિઝન છે તો કેબલ કનેક્શનવાળું છે. ઇન્ટરનેટનો ઉપયોગ થાય છે, લેપટોપ છે, મોબાઈલના સ્માર્ટફોન પર છે કે અન્ય ઉપકરણો છે. લેપટોપ છે હા કે ના એનો, સ્માર્ટફોન છે હા કે ના એનો ઉપયોગ થાય છે. ઘરમાં સાયકલ છે, સ્કૂટર છે, મોપેડ છે કે બંને છે. એ પ્રમાણે કાર છે, જીપ છે કે વાહન છે એ છે, અથવા વપરાતું મુખ્ય અનાજ શેનો ઉપયોગ વધારે થાય છે તો એનું પણ આપણે સિલેક્ટ કરવાનું છે. આ બધું પતાયા પછી જે મોબાઈલ નંબર જે શરૂઆતમાં આપણે રજીસ્ટર કરેલો છે, જે આપેલો છે એ આપણે નોન એડિટેબલ વ્યૂમાં દેખાશે. સેવ કરીને આપણે જ્યારે આગળ વધીએ છીએ ત્યારે આપણે પૂર્વ અવલોકન કરવા માટે મળે છે. કદાચ ઉતાવળમાં મારાથી કોઈ ઓપ્શન રહી ગયું હોય, કાં તો ભૂલથી કંઈક ભળતું લખાઈ ગયું હોય, તો એને વેરીફાઈ કરવા માટે, રીવેરીફાઈ કરવા માટે પણ આ વસ્તુનો ઉપયોગ થાય છે. આપ જોઈ શકો છો આ બધી વસ્તુ અત્યારે હાર્ડલી 3 મિનિટની અંદર થઈ છે. અંતિમ તમે સબમિટ કરો છો એટલે તમારું જે હાઉસ લિસ્ટિંગનું જે છે એક નંબર આવી જશે, એચ સિરીઝ સાથે 11 કોડનો નંબર. હવે આ જે 11 કોડનો જે નંબર છે એ તમારે તમારા મોબાઈલમાં સ્ટોર કરીને રાખવાનો છે કે એક સ્ક્રીનશોટ લઈને રાખવાનો છે. જ્યારે ગણતરીદાર નિયુક્ત ગણતરીદાર, કોર્પોરેશનમાંથી નિયુક્ત ગણતરીદાર આપના ઘરે જ્યારે આવે છે ત્યારે આ નંબર એમને બતાડવાનો હોય છે, જેથી એમની જે મોબાઈલ એપ છે એની અંદર એ નાખશે અને ફાઇનલાઇઝ કરશે. એટલે આપના ઘરે જ્યારે આપની અવેલેબિલિટી હોય કે ના હોય એ ગણતરી પ્રથમ તબક્કાની સૌથી સફળતાપૂર્વક અને સૌથી સરળતાપૂર્વક થઈ શકે. અને હા, આમાં ડેટા સૌથી સુરક્ષિત છે. આમાં કોઈ પણ પ્રકારનું સાયબર ક્રાઇમ કે ફ્રોડ થવાનો કોઈ અવકાશ નથી, કારણ કે આમાં આપનો ઓટીપી આપને કોઈની સાથે શેર કરવાનો હોતો નથી. સ્વગણતરીની જે શરૂઆત છે તે ગઈકાલથી થઈ ચૂકી છે અને મોબાઈલ, લેપટોપ અથવા તો કોમ્પ્યુટર નાગરિકો પાસે જે પણ ઉપલબ્ધ હોય તેમાં તેઓ 31 મે સુધી સ્વગણતરી કરી શકે છે. તે બાદ પણ જે કર્મચારીઓ છે પાલિકા દ્વારા ફાળવવામાં આવેલા અલગ અલગ વિસ્તારોમાં તેઓ પણ જવાના છે, પરંતુ જો સ્વગણતરીમાં જે પ્રકારે સમીક જોશી દ્વારા જે બતાવવામાં આવ્યું તેમાં ફક્ત 3 થી 4 મિનિટમાં જ તમે જે સમગ્ર પ્રક્રિયા છે સ્વગણતરીની તે આરામથી કરી શકો છો. કેમેરામેન સચિન પરમાર સાથે દર્શન ચૌધરી, ન્યૂઝ કેપિટલ, વડોદરા.